અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી ઉગ્ર બન્યો છે। અમેરિકાના હુમલા બાદ ઈરાને બદલો લેવાની ચેતવણી આપી છે। ખામેનેઈના નિવેદનથી લઈને તહેરાનના આક્રમક વલણ સુધી સવાલ એ છે કે શું આ ટકરાવ માત્ર ધમકીઓ સુધી સીમિત રહેશે કે પછી મધ્ય પૂર્વમાં મોટું યુદ્ધ ભડકશે। અમેરિકા ઈરાનના વધતા સંઘર્ષ પર દુનિયાની નજર છે। જુઓ આ ખાસ રિપોર્ટ। ઈરાનની ખુલ્લી ધમકી, ખૂનનો બદલો ખૂન। અમેરિકાના હુમલા પછી ઈરાનનો સ્વર વધુ આક્રમક બની ગયો છે। મુજતબા ખામેનીએ એવું નિવેદન આપ્યું છે જેને અમેરિકા અને તેના સાથી દેશો માટે સીધી ચેતવણી માનવામાં આવી રહી છે। મુજતબા ખામેનીએ કહ્યું કે શહીદોના લોહીનો હિસાબ કોઈ પણ સ્થિતિમાં લેવામાં આવશે। ભલે અમે રહીએ કે ન રહીએ, પરંતુ બદલો જરૂર લેવામાં આવશે। આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન અમેરિકાની કાર્યવાહીનો જવાબ આપવા માટે દબાણ જાળવી રાખવા માંગે છે। એવા સમયે જ્યારે બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ સતત વધી રહ્યો છે, ત્યારે મુજતબાનો આ સંદેશ સંઘર્ષ વધુ ગંભીર યુદ્ધ તરફ જવાનો સંકેત આપી રહ્યો છે। કાલીબાફની ચેતવણી, હવે એકતરફી સમજૂતીઓનો સમય ખત્મ। ઈરાનના વરિષ્ઠ નેતા મોહમ્મદ બાકેર કાલીબાફે પણ સોશિયલ મીડિયા પર અમેરિકા માટે કડક સંદેશ આપ્યો છે। તેમણે લખ્યું કે હવે એકતરફી સમજૂતીઓનો સમય પૂરો થઈ ગયો છે। કાલીબાફે એક દસ્તાવેજનો ભાગ શેર કરીને સંકેત આપ્યો કે ઈરાન હવે પોતાની શરતો પર આગળ વધશે અને કોઈ પણ દબાણ હેઠળ નિર્ણય નહીં લે। તેમના સંદેશનો અર્થ છે કે જો અમેરિકા અથવા દુનિયા ઈરાન સાથે કોઈ સમજૂતી કરવા માંગે છે તો તેને સમાન શરતો સ્વીકારવી પડશે। અમેરિકાના હુમલા પછી કાલીબાફનું આ નિવેદન ઈરાનના રાજકીય વલણને વધુ સ્પષ્ટ કરે છે। એટલે કે તહેરાન હવે દરેક મોરચે કડક જવાબ આપવાની રણનીતિ બનાવતું દેખાઈ રહ્યું છે। ટ્રમ્પની હત્યાના કાવતરાને લઈને નવો દાવો। ઈરાન અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે વધુ એક મોટો દાવો કરવામાં આવ્યો છે। ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઇક હકાબીએ કહ્યું કે ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓએ અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પની કથિત હત્યાના ઈરાની કાવતરાની માહિતી આપી હતી। ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં હકાબીએ કહ્યું કે આ અઠવાડિયે ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓએ અમેરિકા પ્રશાસનને ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપી હતી। આ ઇનપુટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કથિત કાવતરાની જાણકારી હતી। ઇઝરાયેલે ટ્રમ્પ અને અમેરિકન અધિકારીઓને ચેતવણી આપી હતી કે ટ્રમ્પને નિશાન બનાવવાની એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે। જો કે આ દાવા પર અમેરિકાની અંદર પણ સવાલ ઉઠ્યા હતા। વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કેટલાક અમેરિકન અધિકારીઓને આ માહિતીની વિશ્વસનીયતા પર શંકા હતી। બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે ઇઝરાયેલને આવી કોઈ વિશ્વસનીય માહિતી મળી ન હતી। તેમ છતાં આ દાવાથી અમેરિકા અને ઈરાન વચ્ચેનો અવિશ્વાસ વધુ વધારે। આગાહી ન કરવાના કારણ પર હવે બોલ્યા છે અંબાલાલ કાકા। ત્યારે ફરી ધમધમાવીને આગાહી કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। કાયદાની ઘાતમાંથી બહાર આવ્યા બાદ હવે આગાહી કરીશ તેવું કહેવામાં આવ્યું છે। તો જયંત પંડ્યાએ કાયદાનું શસ્ત્ર લીધું છે।
અને મારે કાયદાને માન આપવું પડે તેવી વાત પણ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. કાયદાની ઘાત પૂર્ણ થાય એટલે પરત ફરીશ તેવી પણ વાત કરવામાં આવી છે. કાયદાની ઘાત પૂર્ણ થાય તો હું 80 વર્ષનો જુવાન છું તેવી વાત પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો ફરી એકવાર તેઓ આગાહી કરવા માટે તૈયાર છે, પરંતુ આગાહી ન કરવાના જે કારણો હતા તેના વિશે પણ અંબાલાલ કાકા દ્વારા વાતચીત કરવામાં આવી છે. ફરી એકવાર તેઓ ધમધમાવીને જે આગાહી છે તે કરવા માટે તૈયાર છે. જે કાયદાની ઘાત હતી તે કાયદાના ઘાતમાંથી બહાર આવ્યા બાદ તેઓ આગાહી કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તો આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા જોડાઈ ગયા છે. અંબાલાલ કાકા, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે કાકા, પહેલા તમારા દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે આગાહી નહીં કરવામાં આવે અને હવે ફરી એકવાર તમે તૈયાર છો આગાહી કરવા માટે. આ કારણો શું હતા આની પાછળના? હાલ તો માત્ર વિચાર વિનિમય માટે આગાહી આપું છું. જેને માનવી હોય તેમ માને, ન માનવી હોય તેમ ન માને. અને કાયદાકીય ગૂંચ અને આમાં લગભગ તેનાથી પર છે તો નફો કે નુકસાન એનાથી પર રહીને આગાહી કરીએ છીએ. એટલે આ આગાહીમાં અમારા પર કોઈ દાવાદોરી કરી શકાશે નહીં. આ તો માત્ર વિચાર વિનિમય માટે છે અને આ આગાહીના સાથે સરખામણીમાં છે અર્વાચીન ટેક્ટિકલ ઉપલબ્ધિ અને એની સાથે પરંપરાગત જ્ઞાન. આ રીતે અમે આગાહી કરીએ છીએ. આગાહી માંગે જોવા જઈએ તો અને જનતા જનાર્દન અને ખેડૂત ભાઈઓના હિતમાં લક્ષીને હવે અમે માત્ર વિચાર વિનિમય માટે કરીએ છીએ. જ્યારે આ કાયદાકીય ગૂંચનો અમે અભ્યાસ કરી રહ્યા છીએ. જો કે ડિબેટમાં અમને જાણવા મળ્યું છે કે આગાહી કરી શકાય. આમ છતાં આ ડિબેટમાં કોઈ હોશિયાર વકીલ અંદર ડિબેટમાં હશે તો વધુ જાણવા મળશે. પરંતુ હવે જોવા જઈએ તો લગભગ અમાસ સુધીમાં હવામાનમાં પલટો આવશે અને હવામાન પલટાશે. ધીરે ધીરે પવનની ગતિ થોડી ઘટશે, પરંતુ તારીખ 15ની આસપાસ ઉપલા લેવલમાં ભેજ આવશે. ઉપલા લેવલમાં ભેજ હોય તો જ વરસાદ આવે, કારણ કે નીચલા લેવલમાં ભેજ તો હોય પણ હવે ઉપલા લેવલમાં ભેજ આવશે અને રથયાત્રાના દિવસે ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહે. અમદાવાદના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહે. પરંતુ જે 13-14ની સિસ્ટમ છે એ સિસ્ટમના કારણે પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે પૂર્વ ભારતમાં જ્યારે વરસાદ હોય આસામ બાદ ત્યારે ત્યાંથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે. એ વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે. એટલે જ્યારે આસામ બાજુ વરસાદ ઓછો હશે ત્યારે પશ્ચિમમાં વરસાદ હશે. પણ બીજી એક સિસ્ટમ 17-18માં બની રહી છે, પરંતુ ત્રીજી સિસ્ટમ 23ની આસપાસ બનશે. એટલે જોવા જઈએ તો 20 તારીખ પછી ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. 22 તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. 24-25 તારીખમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગો વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 27 જુલાઈથી 30 જુલાઈમાં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ હજુ ઘણા ભાગો જે પશ્ચિમ સૌરાષ્ટ્રના છે એમાં વરસાદ નથી. દ્વારકાના ભાગોમાં વરસાદ નથી, એટલે નહીવત છે. પોરબંદરના ભાગોમાં વરસાદ નથી, નહીવત છે. જામનગરના ભાગોમાં પણ હજુ લાખોટા તળાવ ભરાયું નહીં હોય એવું મારું માનવું છે. એટલે આ ભાગોમાં ઇન્દ્રદેવ થોડાક રૂઠા હોય એવું જણાય છે. પરંતુ આજે 27 હવામાનને લઈને આગાહી કરી છે અત્યારે હવામાન વિભાગ દ્વારા, અને આ સાથે જે પણ અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે વિશે આપ આગાહી કરી રહ્યા છો. પરંતુ શું હવે આગામી સમયમાં આ પ્રકારે જે આપ આગાહી કરતા આવ્યા છો તે શું રાબેતા મુજબ યથાવત રહેશે? શું આપ કન્ટિન્યુ કરવાના છો? એક વખત આ કાયદાથી ગૂંચ જાણી લઉં કે ત્યારબાદ પછી આગાહી કરીએ. કારણ કે હું તો આપણે કહું છું આઈ એમ સ્ટુડન્ટ નાઉ, બિંગ એ 80 years old, આઈ એમ યંગ નાઉ, બટ એ નોર્મન સરપંચ આવક નાઉ. એટલે હવે આ જે બાબત છે એમાં કોસેટામાંથી હવે ફૂદું બહાર આવે છે. એટલે અમારામાં ખેતીવાડીમાં ઈંડું ઈયળ કોસેટો ફૂદું, તો કોસેટો ડોરમન્ટ હતો. એટલે હવે ધીરે ધીરે આમાં જોશું. પણ કાયદાકીય ગૂંચમાં અમે થોડાક અંદર જાણવા માગીએ છીએ
પરંતુ આગાહી આપી કે 20 તારીખ પછી ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે, 22 જુલાઈથી 30 જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે, અને આ 20મી તારીખનું પુષ્ય નક્ષત્રનું પાણી, વરસાદી પાણી ખેડૂતો માટે સારું રહેશે. 3 ઓગસ્ટમાં આશ્લેષા નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. જી કાકા, જેમ આપ આગાહી કરવા માટે તૈયાર છો તેમ સામે કેટલાક લોકો પણ એવા તૈયાર છે કે જે આપને પડકાર આપી રહ્યા છે, આગાહીને લઈને અનેક સવાલો કરી રહ્યા છે, કાયદાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. તો શું અંબાલાલ કાકા તેમની સામે તૈયાર છે ખરી કાયદાકીય શસ્ત્ર ઉઠાવવા માટે? કાયદાકીય શસ્ત્ર ઉઠાવવા માટે આ વકીલ સાહેબો શું કહેવાનું થાય છે એ જોઉં છું. પડકાર તો અમારા જે શાસ્ત્રો પર તે કુંઠારાઘાત પ્રહાર છે, સનાતન ધર્મના શાસ્ત્રો પર તે કુંઠારાઘાત પ્રહાર છે, અને આ અમારા વારાય સંહિતા, મેઘમાળા, ભદ્રબાહુ સંહિતા, મેઘ મહોદય, આ બધા સામે કુંઠારાઘાત પ્રવાહ છે. આરંભ સ્થિતિ ગ્રંથ, લબ્ધ વિજય મહારાજ સાહેબના આરંભ સ્થિતિ ગ્રંથ અને અમારા મૂળ ચિંતામણી ગ્રંથ, આ બધું આના સામે પડકાર છે. અત્યારે જ્યોતિષના વર્ગો જે ચાલી રહ્યા છે તેના સામે આ પડકાર છે. એટલે આ પડકાર તો ઝીલવો જ રહ્યો, પરંતુ હજુ આ ડિબેટમાં લગભગ વકીલ સાહેબોનો શું નિર્ણય છે તે અમારે જાણવું રહ્યું. અત્યારે તો માત્ર વિચાર વિનિમય માટે જ આગાહી અમે પ્રસ્તુત કરીએ છીએ. તમે આગાહી કરવા માટે તૈયાર છો, બીજી તરફ જે પડકારો મળી રહ્યા છે તેના માટે પણ આપ તૈયાર છો. એટલે સૌથી પહેલા તો એ જાણવા માંગીશ કે જ્યારે આવી બધી વાતો સામે આવતી હોય છે ત્યારે તેનો સામનો અંબાલાલ કાકા, પછી હવામાન નિષ્ણાંત તરીકે આપ કેવી રીતે કરો છો? કારણ કે વાતો પણ એટલી જ સાંભળવા મળતી હોય છે. હવે ઉંમર થઈ, પડકારનો સામનો કરવા માટે અમે એટલા માટે તો આગાહી નહીં કરવાનું જણાવતા હતા, પરંતુ કાયદાકીય ગૂંચમાંથી બહાર આવીએ પછી આગાહી ધમધમાઈએ. જી કાકા, એટલે આગામી સમયમાં હવે ફરી એકવાર જણાવી દેશો કે આગામી સમયમાં હવે વાતાવરણ કેવું રહેવાનું છે, કેવા વરસાદનો સામનો લોકોને કરવો પડશે, ક્યાં કેટલો વરસાદ ખાબકશે, ગુજરાતમાં ખાસ કરીને કેવો વરસાદ રહેશે, ફરી એકવાર આપ જણાવજો. વિચાર વિનિમય અંગે જોવા જઈએ તો હમણાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહે છે. બંગાળ સાગર એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ રહી છે, 25 વૃક્ષો પણ આવશે, પરંતુ તારીખ 22મી જુલાઈથી 30મી જુલાઈ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે 22 જુલાઈથી 30મી જુલાઈ અને ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. આ માત્ર સરખામણી છે. આધુનિક ઉપલબ્ધિનું જ્ઞાન, આધુનિક જ્ઞાન છે, ટેકનોલોજીનું જ્ઞાન છે, અને તેની સાથે સરખામણીનું જ્ઞાન છે. આ સરખામણીમાં અમે જરા ઉતરીને થઈએ તો પછી અમારી સાથે લગભગ પરંપરાગત જ્ઞાનના ખેડૂતો જે છે એ પણ જાણશે. જી કાકા, આગામી સમયમાં રથયાત્રાનો જે તહેવાર છે તે આવી રહ્યો છે, રથયાત્રામાં કેવો વરસાદ રહેશે, વરસાદી માહોલ જામશે કે કેમ તે જણાવશો. રથયાત્રાના દિવસે છાંટાછૂટી થવાની શક્યતા રહે છે, ક્યાંક ઝાપટા પડવાની શક્યતા રહે છે. અમદાવાદમાં પણ હવામાન પડતા છે, હવામાન તો આજથી જ પડતા છે. જી કાકા, આ વખતે ચોમાસું જે છે તે ખૂબ મોડું આવ્યું છે, એટલે આગામી સમયમાં કેવું રહેશે ચોમાસું? શું ચોમાસું આ વખતે લાંબુ ચાલવાનું છે કે કયા પ્રકારનું વાતાવરણ રહેશે? આ વખતે ચોમાસું મોડું જ આવવાનું હતું, કારણ કે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો રોહિણી નક્ષત્રનો 3જો પાયો બગડ્યો હતો. એટલે જો પહેલો પાયો બગડ્યો હોત એમાં 4 પાયા કરવાનું, પહેલો પાયો બગડ્યો હોત તો 72 કાઢત, પણ એમાંથી થોડા દિવસ ઓછા થાય. એટલે અને આ વખતે વનસ્પતિજન્ય બાબતો અને જે જળચર પ્રાણીઓ, નભચર પ્રાણીઓ અને અન્ય પ્રાણીઓ પણ એની ચેષ્ટા બતાવતા નહોતા. એટલે જે રોહિણી નક્ષત્રનો પાયો બગડે તો વાયુનું ફૂંકાઈને વરસાદ મોડો આવે. આ ઉપરાંત આ વખતે વાયુનું પ્રમાણ પણ વધારે હતું, અને આ વાયુના લીધે તો જનધનને ઘણું નુકસાન પણ થવામાં હતું, અને વીજ પ્રપાત પણ હતા. જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી મેઘો વરસે નહીં.
અને મેઘનો માર્ગ વીજળી બતાવે છે. જી જી કાકા, આપ હવામાનના જાણકાર છો એટલે સવાલ એ પણ કરવો છે કે આ વખતે ખેડૂતોને શું સાવચેતી રાખવાની જરૂર છે અને શું ધ્યાન તે લોકોને આ વખતે રાખવું પડશે? આ વખતે ઇવોલ્યુટેડ અલનીનોને કંઈ ને કંઈ ઘાલમેલ તો જણાય જ છે. એટલે જ્યારે વચ્ચે ચોમાસામાં બ્રેક કરવાની છે તે હમણાં અમે બ્રેક જ આપ્યો હતો ને કે વરાપ થશે, તો જ્યારે બ્રેક ચોમાસામાં આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. અને જ્યારે પવન ફૂંકાતો હોય તો ભેજને ઉડાડી મૂકે ત્યારે વળી પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. એટલે અલનીનોની ખાસ અસર તો ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં ઘાતક જણાશે. આમ છતાં મિડલ જુલિયન ઓસિલેશન એમજેઓની દસ્તક હિન્દ મહાસાગરમાં થવાની શક્યતા છે. જી કાકા, આપના જે દર્શકો છે તે આપને જોઈ રહ્યા છે એટલે એક વાત એ પણ આપની મૂકી દો, કારણ કે આપના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આગાહી નહીં કરવામાં આવે અને ત્યારબાદ હવે કહેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં આગાહી કરવામાં આવશે. એટલે આપના જે દર્શકો જે જોઈ રહ્યા છે તેમને આપ શું કહેશો કે હવે કાકા તૈયાર છે આગાહી કરવા માટે? આગાહી કરવા માટે તો તૈયાર છીએ, પણ કાયદા કે ગુજ છે અત્યારે જે આગાહી આપીએ છીએ માત્ર વિચાર વિનિમય માટે આપીએ છીએ. જેને માનવું હોય એને માને અને ન માનવું હોય ન માને. અમારા માટે ખેડૂતોનું હિત અગત્યનું છે, જનતા જનાર્દન અમારા માટે સર્વોપરી છે અને એટલા માટે અમે આગાહી આપીએ છીએ. પરંતુ અમે ઘણા કામ કરતા હોઈએ છીએ. અમારે ખેડૂતની ભાષામાં તો અમે ખેતરમાં જઈએ તો ગાડું લઈને ગયા ત્યારે ઉબેટ વચમાં આવે. એટલે એ ઉબેટ છે ને એ ઉબેટને અમારે ધીરે ધીરે દૂર તો કરવી પડે. એટલે કાંટાળો બાદ તો કાંટો વાગે, આ બધું થાય. પણ આ ઉબેટોને તમને ખ્યાલ છે? આપ તો ખેતીવાડીના કંઈક જાણકાર હશો. જી જી કાકા, એટલે ખેડૂતોને પણ અત્યારે ધ્યાન રાખવાની જરૂર છે ને એટલા માટે જ આપ બધી આગાહી કરતા હોવ છો. આપ અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા અંબાલાલ કાકા કે જેમના દ્વારા હવે આગામી સમયમાં જે આગાહી છે તે કરવામાં આવશે તેવી વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે. જેને તે આગાહીમાં વિશ્વાસ હોય તે આગાહી માને.